આજે આપણે આજના સત્સંગમાં આજે સત્સંગ છે પણ સરકારી સત્સંગ છે. આજે સરકાર વિશે આપણે આજે કહેવું છે કે વાયરલ વિડીયા કોના થાય છે કે કોઈ કરોડપતિ હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, એ બે શબ્દ કહે ને એટલે આખા વિશ્વમાં વાયરલ થઈ જાય. કારણ કે નાના માણાના વિડીયા પણ વાયરલ નથી થતા, એની કોઈ વાત પણ સાંભળવા તૈયાર નથી. પણ આ તો જે છે કાંઈ કાયદામાં ભેદભાવ છે એ આપણે કહેવાનું છે. કારણ કે નાના માણસની કોઈ વાત જ સાંભળતું નથી. એમાં વાયરલ થઈને આપણે કહેવી તો શું અને ન કહેવી તો શું. આ તો આપણે એમ થાય કે બે શબ્દ કહેવી નાના માણસો માટે, ગરીબ માણસો માટે, જે કાયમિક માટે ગરીબી ભોગવી રહ્યા છે. નથી કોઈ એમની પાસે સંપત્તિ, નથી કોઈ જમીન, નથી કોઈ આધાર, સાવ નિરાધાર એવા ગરીબ માણસની આપણે વાત કરવી છે. નિરાધારની વાત કરવી છે. આપણે કોઈ અમીરની વાત નથી કરવી. કારણ કે અમીરમાં તો બધા જોડાય છે. સરકાર પણ સપોર્ટ આપે અમીર માણસને. કોઈ કરોડપતિને, કોઈ ઉદ્યોગપતિને સરકાર પણ સપોર્ટ આપે. ગરીબ માણસને કોઈ સપોર્ટ પણ આપતું નથી. નિરાધારને સપોર્ટ મળતો નથી. એના કારણે આ વિષય કહેવો પડે છે કે કાયદામાં ભેદભાવ છે. આ વિડીયા દ્વારા, યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા દરેક સમીક્ષા આપણને જાણવા મળી જાય છે ગરીબ માણસોની. એવા વાદી ભાઈઓ તો તમે જાણતા હશો, વાદી સમાજ પહેલાના સમયમાં એ સાપ દેખાડે, યારું દેખાડે અને પેટનું ગુજરાન ચલાવતા હતા. એમાં સરકારે પ્રતિબંધ મૂકી દીધો કે આ વસ્તુ તમારા સાથે નહીં રાખવી. એ વસ્તુ એ સમાજે છોડી દીધી. ત્યાર પછી કોઈ એમની પાસે રોજગાર ધંધો તો રહ્યો નહીં, કાંઈ ધંધો ન રહ્યો. ત્યાર પછી એમને માંગવાનું ચાલુ કર્યું. કોઈ દાણા આપે, કોઈ લોટ આપે, કોઈ 5 રૂપિયા આપે. એ થોડાક દી ચાલ્યું. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ ગામડામાં જાય, કોઈ શહેરોમાં માંગવા માટે જાય ને તો એમને છોકરા પકડવાળા એ આરોપ લગાડીને આ લોકોને મારે છે. એકય મેળના રહ્યા નથી. આ ગરીબ માણસ એકય મેળના નથી રહ્યા. એમને અનાજ માંગવા આવે છે, જે રોટલા માંગવા આવે છે, જે લોટ માંગવા આવે છે, જે 5 રૂપિયા માંગવા આવે છે, એવા લોકોને ઓળખવા પડે. જે લોકો આ ત્રાસ આપી રહ્યા છે આવા ગરીબ માણસોને, જે પેટનું ગુજરાન ચલાવી રહ્યા છે, નથી કોઈ ધંધો, નથી કોઈ એમની પાસે બિઝનેસમેન, નથી કોઈ જમીન, નથી કોઈ જાગીરાત, આવા એક મામૂલી માણસ, સામાન્ય માણસ, એવાના આવી રીતે ગામડાઓમાં જાય તા એમને મારવામાં આવે છે કે તમે છોકરા પકડવાવાળા છો, તમે છોકરાઓને લઈ જાઓ છો. એટલે છોકરા પકડવાવાળા માણસો છે, પણ એ માણસને ઓળખી જવા પડે. ત્યાર પછી એની પર ઘા કરાય. નિર્દોષને કોઈને મરાય નહીં. એવા ગરીબ માણસ અત્યારે આપણા ગુજરાતની અંદર બહુ છે મિત્રો. અને એમની વિશે આ આપણે વિષય કહેવાનો છે કે સરકારમાં કાયદામાં ભેદભાવ છે. કેવો ભેદભાવ છે કે ખાતેદાર જમીન હોય ને એના ખાતે જ જમીન ચડે. આ સરકારે કોઈ પણ કાયદો બનાવ્યો છે, કોઈ મુખ્યમંત્રીએ બનાવ્યો છે, કોઈ પણ સરકાર હશે ત્યારે બનાવેલો કાયદો છે. પણ કાયદો યોગ્ય નથી. ભલે ગમે તેનો બનાવેલો કાયદો રહ્યો પણ યોગ્ય નથી. કારણ કે ખાતેદારો એની ખાતે જ જમીન સડે તો અમુક માણસોને લેવી જમીન હોય, લઈ શકે એવો હોય, કોઈ એવી લેવાની ક્ષમતા થોડીક હોય તો માણસને જમીનનો થોડોક એવો શોખ હોય, એમ કે અમે પણ ખેતી કરવી, અમે પણ જમીનવાળા થાવી, તો એ માણસ પણ જમીન નથી લઈ શકતા આ કાયદાના કારણે. અને ગરીબ માણસને કાયદો લાગે હો પાછો, કોઈ અમીર માણસને તો કાયદો નથી લાગતો. એટલે તું કાયદામાં ભેદભાવ છે એમ કહી રહ્યો છું. તે નાના માણસો જમીન નથી લઈ શકતા કારણ કે કાયદો તેવો છે. પાછું બીજું કે અમીર માણસને જમીન લેવી હોય ને તો કોથળા મોટે રૂપિયા સરકારને ધરવે. કોઈ પણ જગ્યાએ એ જમીન લઈ શકે છે કારણ કે રૂપિયા છે એમની પાસે.
અને એમની પાસે લાગવાયક છે, સગવડતા છે, એ કઈ વાતની કમી નથી. એવા ઉદ્યોગપતિ, એવા બિઝનેસમેન ગમે તે રોડ ઉપર જગ્યા લઈ શકે છે અને એ મોટો ઉદ્યોગ ખોલી શકે છે. કારણ કે રૂપિયા છે એને કાંઈ વાંધો જ નથી. જેની પાસે રૂપિયા નથી ને એને જ બધી તકલીફ પડે છે. આ એની માટે જ છે આ વિડીયો, ગરીબ માણસ માટે વિડીયો છે. સરકારને કાયદામાં ભેદભાવ છે. તો કેમ આવા નાના માણસોને, ગરીબ માણસોને કેમ જમીન ખાતે નથી સડતી? કારણ કે એમની પાસે રૂપિયા નથી, એમની પાસે કોઈ સગવડતા નથી. મારી નજરને સામે મેં જોયેલા વ્યક્તિ, સમાચારમાં પણ જોયેલા, અને હાલની તારીખમાં એવા વ્યક્તિ છે ખરા, પણ તમે કહો તો તમને દેખાડવું હોય ને કે કાળા વાળ હતા તે દુના ધોળા કરે છે, પણ જમીને જે ખાતે સડી નથી. એવા વ્યક્તિ તમને બતાવું, મારી પાસે આવજો તમે. એવા વ્યક્તિ હાલની તારીખમાં છે જ કે 40 વર્ષથી ધોળા કરે છે સરકારી આ જમીન ખાતે કરાવવા માટે. તો આ જમીન ખાતે નથી કરી શકતા, અને ખાતે કરવાની કોઈનામાં સત્તા નથી. અને એમ કહે છે કે અમે ખુડીસ્યો હાંસલ કરીએ, અમે સત્તા ઉપર આવી ગયા છે. તમારી સત્તા કઈ કામની છે? તમે આવું નાના માણસનું કામ તો કરી શકતા નથી. રૂપિયા ખવડાવે એનું તમે કામ કરો છો, અને નાના માણસનું કામ કરતા નથી, કારણ કે એમની પાસે રૂપિયા નથી. એટલે આ સરકારી કાયદામાં ભેદભાવ છે. આવો ભેદભાવ ન કરો. અને અમીર પણ તમને મત આપે છે, ગરીબ માણસ પણ તમને મત આપે છે. એમની પાસે કાંઈ નથી. રોજગાર પાડે, જ્યારે મતનો સમય આવે ને ત્યારે તમને મત દેવા આખો દિવસ પાડે છે, આખો રોજગાર રોજ પાડે છે અને તમને મત દેશે. પણ છતાં તમે ગરીબ માણસની એક પણ વાત તમે સાંભળી નથી. કોઈ દિવસ ગરીબ માણસની વાત સાંભળી નથી. વાત સાંભળો છો માત્ર ને માત્ર કોઈ ખેડૂત ભાઈઓની, કોઈ બિઝનેસમેન હોય, કોઈ એની, કોઈ નોકરીયાવટની, કોઈ ધંધાવાળાની, આવાની તમે વાતો સાંભળો છો. અને એવાને તમે જાહેરાત કરો છો કે આને આ લાભ મળશે, આ લાભ મળશે. આ ગરીબ માણસને માત્ર ને માત્ર આ ગોદામના ખડેલા ઘઉં મળે, એની સિવાય કાંઈ મળતું નથી. એની સિવાય એમને કાંઈ મળતું નથી મિત્રો. અને કદાચ એમને લોન લીધી હોય તો લોન એમની પણ માફ થતી નથી. અને અમુકના બિઝનેસમેન, મોટા ધંધાવાળા હોય, એના કરોડો રૂપિયા તમે માફ કરી દો છો, એને તમે માફ કરી દો છો. અમુક ખેડૂતનું દેવું પણ માફ કરી દો છો, પણ ગરીબ માણસનું કાંઈ માફ થતું નથી. અને ગરીબ માણસને સતત ઊભા પગે રહે તારે એમના બાલ બસાને રોટલા મળે છે. એને શું કહેવાય છે? એ માણસને શું કહેવાય છે તમે ઓળખતા નથી. એ માણસ ઉભડિયો કહેવાય છે, ઉભડિયો. જ્યારે ઊભા પગે રહે ને તારે એને છોકરાને રોટલા મળે છે, એના છોકરાને અનાજ મળે છે, એને ઉભડિયા કહેવામાં આવે છે. એવા માણસની કોઈ વાત સાંભળતું નથી. એવા ગરીબ માણસોની કોઈ વાત સાંભળતું નથી. માત્ર ને માત્ર વાત સાંભળે છે કોઈ રૂપિયાવાળા હોય, કોઈ કરોડપતિ હોય, કોઈ અજબોપતિ હોય, કોઈ ખેડૂત ભાઈ હોય, એની તમે વાત સાંભળો છો. બાકી ગરીબ માણસની કોઈની તમે વાત સાંભળતા નથી. આ કઈ જાતની આ સરકાર છે? આ સરકારમાં સત્તા ક્યાં છે? સત્તા જ નથી. તમારામાં સત્તા જ ન કહેવાય. તમે ગરીબ માણસની વાત ન સાંભળો, એને કોઈ લાભ ન આપો, તો તમે આ ગરીબ માણસ છે તમને મત નથી આપતું. આવો ભેદભાવ, આવા નાના માણસો હારે તમે આવો ભેદભાવ રાખો છો. આ તો શું કામ કહેવું પડે છે કે નાના માણસને તમે આ વાત પણ નહીં સાંભળો? મને ખાસ ખબર છે. અને કોઈ આવા વિડીયો કોઈ આગળ મોકલતું નથી, કારણ કે ગરીબ માણસ કોઈ નથી. કોઈ નોંધારા છે, નોંધારા છે, કોઈ આધાર નથી એમને. એવા માણસોને જમીન આપવી પડે અને દરેકને ખાતેદાર બનાવવા પડે, તમારામાં જો સત્તા હોય તો. અને પછી બીજો કાયદો એ કે જેના ખાતે હોય એના ખાતે જ જમીન ચડે, બીજાના ખાતે ન ચડે. અને પાછી જે ખાતેદાર જમીન હોય એની બાજુમાં સરકારી પડતર જમીન પડી હોય તો ભળતી ભેણી એને ભેળે લેવાની પછી છૂટી. પછી આ ગરીબ માણસ ભલે ઘંટી સાંટે, એ ભલે રખડે ખાય, એ ભલે લોટ માંગે, પણ ગરીબ માણસને કોઈ વસ્તુની મળતી નથી, તક મળતી નથી. અને આવા ગરીબ માણસને તમારે જમીન આપવી જ પડે. આ સરકારી કાયદામાં ભેદભાવ છે. અને ત્યારે તમે કોઈ કાયદાનો આ નાના માણસો ભંગ નથી કરતા, છતાં તમે નાના માણસોને તમે કાયમી માટે જમીન નથી આપતા તમે. અને અનાદિકાળથી આ જમીન આપેલી છે, આ રાજાશાહીમાં જમીન આપેલી છે. કોઈ તમે જમીન આપેલી નથી, કોઈ તમે જમીન ફાળવેલી નથી. ફાળવેલી માત્ર ને માત્ર રાજાશાહીમાં આપેલી છે. અને ત્યાર પછી તમે ખાતે કરી દીધી. એના ઈ જ ખાતે છે. અને જે જમીન વાળા છે વર્ષોથી એના ઈ જ જમીન વાળા રહે છે. જેને જમીન નથી, એને કોઈ આધાર નથી, એને જમીન મળતી નથી, એ કોઈ કદાચ વ્યવસાયથી લેવા માંગે તો એના ખાતે સડતી નથી. આ ઘણી સાઈડના પ્રોબ્લેમ છે.
આવા પ્રોબ્લેમ હલ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે કે કોઈ વાત સાંભળે તો આવા પ્રોબ્લેમ હલ થઈ જાય અને ગરીબ માણસ જમીન લઈ શકે, કોઈની પાસે જે કાંઈ હોય જમીન લઈ શકે મિત્રો. તો મિત્રો આ વિડીયો જરૂર આગે પગાડજો છે, નરેન્દ્ર મોદી લગી પગાડજો, કોઈ મુખ્યમંત્રી ગમે તે સાંભળે આ વિડીયો આગે લગી મોકલજો મિત્રો. વિનંતી કરું છું કે આ વિડીયો એટલા માટે હું નથી બનાવતો, આ ગરીબ માણસ માટે આ વિડીયો બનાવ્યો છે અને એમની માટે એમના ફાયદાકારક છે, એટલે એની માટે આ વિડીયો હશે મિત્રો. તો જરૂર સાંભળજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જેમ બને વિડીયો આગે મોકલજો મિત્રો.